હાય ગાઈઝ, તો ચાલો આજે તમને લઈ જાઉં તળાવ પર. ચાલો મારી સાથે. તો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયેલા છે શ્રીરામ તળાવ. ચાલો અંદર. તો ફ્રેન્ડ્સ, આપણે અંદર આવી ગયા છે. તમે જોઈ શકો છો કેટલું સરસ હાર્ટ છે અને હાર્ટની અંદર લખ્યું છે વ્યારા. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આખું ગાર્ડનની અંદર તમને ફરાવું છું. અંદર મોટી શંકર ભગવાનની મૂર્તિ પણ છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. નજીક જા. કેટલું સુંદર હાર્ટ છે ફ્રેન્ડ્સ, જોઈ શકો છો કેટલું મોટું હાર્ટ છે. ફ્રેન્ડ વ્યારા લખ્યું છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, નીચે જોઈ શકો છો એ લખ્યું છે શ્રીરામ તળાવ. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે અંદર જઈએ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અમારી ડોટર છે. નાની હતી ત્યારે રોજ આવતા હતા ફ્રેન્ડ્સ. હમણાં ઘણા સમય પછી આજે આવીએ છીએ અને તમને પણ બતાવું છું અમારું વ્યારાનું શ્રીરામ તળાવ ફ્રેન્ડ્સ. આજુબાજુ ટ્રી સરસ છે પણ અંધારું છે ફ્રેન્ડ્સ, એટલે બરાબર દેખાતું નથી. જોવાનો તો અર્થ નથી હોતું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અંધારું છે એના લીધે બરાબર દેખાતું નથી ફ્રેન્ડ્સ. એક દિવસના આવીને તમને અહીંનો વિડીયો શૂટ કરીને બતાવીશ નેક્સ્ટ બ્લોગમાં ફ્રેન્ડ્સ. હમણાં હાલમાં હું તમને બતાવું છું. કંઈ નથી. આ છે તળાવ ફ્રેન્ડ્સ. પાણી ઓછું થઈ ગયું છે ફ્રેન્ડ્સ. હજી બીજું પણ છે. ત્યાં ફુવારા પણ છે પણ હમણાં ચાલુ નથી. તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે પણ એકવાર અમારા વ્યારાના શ્રીરામ તળાવની મુલાકાત લેજો. તો ફ્રેન્ડ્સ, તમે સામે જોઈ શકો છો નાના નાના ભૂલકાઓ માટે રમતગમતની સુવિધા છે ફ્રેન્ડ્સ. તો આપણે લઈ જાઉં તમને. પણ હમણાં કોઈ ભૂલકું રમતું દેખાતું નથી ફ્રેન્ડ્સ, અંધારાના લીધે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો લસરપટ્ટી છે, હિંચકો છે, ઘણું બધું છે. ઉચક નીચક છે. ફક્ત મારી એક ડોટર અંદર ગઈ પણ કશું રમવાનું એને ધ્યાન નહીં આવતું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો ચાલો ફ્રેન્ડ્સ, તમને આગળ લઈ જાઉં. મારી ડોટર આવતી નથી, એને હિંચકા પર બેસીને રમવાની મજા આવે છે એટલે. આ તરફ મારા હસબન્ડ પણ આવે છે. તો ચાલો ફ્રેન્ડ્સ, તમને હવે આગળ લઈ જાઉં. હજી તળાવનું કામકાજ થોડું ચાલે છે ફ્રેન્ડ્સ. નવેસરથી પાછું બનાવી રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો તમે.
પપ્પા પણ છે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મારી ડોટર એક્સરસાઇઝ કરે છે. અહીંયા ગાર્ડનમાં એક્સરસાઇઝના બધા સાધનો પણ છે ફ્રેન્ડ્સ, જોઈ શકો છો મારી ડોટર એક્સરસાઇઝ કરે છે. આ તરફ એમના પપ્પા પણ એક્સરસાઇઝ કરી રહ્યા છે ફ્રેન્ડ્સ રાતના ટાઈમે. તો ફ્રેન્ડ્સ તમે પણ મોર્નિંગમાં એક્સરસાઇઝ કરવા માટે શ્રીરામ તળાવમાં આવી શકો છો ફ્રેન્ડ્સ. જીમના ઘણા બધા સાધનો છે, તો તમે પણ એક્સરસાઇઝ કરવા માટે આવી શકો છો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તળાવની અંદર શંકર ભગવાનની મૂર્તિ છે ફ્રેન્ડ્સ. આ જોઈ શકો છો ખૂબ મોટી મૂર્તિ છે ફ્રેન્ડ્સ. તો ચાલો હવે આપણે આગળ વધીએ. તો ફ્રેન્ડ્સ તમને શ્રીરામ તળાવ બતાવ્યું મેં, તો તમે જોઈ શકો છો. તમે પણ એકવાર શ્રીરામ તળાવની મુલાકાત લો, છોકરાઓને લઈને આવો, છોકરાઓ ખુશ થઈ જશે ફ્રેન્ડ્સ. તો ચાલો હવે આપણે આગળ જઈએ. તો ફ્રેન્ડ્સ તળાવ તો આપણે ફરી લીધું, હવે થોડી વાર ગાર્ડનમાં બેસીએ પછી જઈએ આપણા ઘરે.